છે ઉઠો. બાબાજી કહ્યું તું કે છોકરી આપણા ઘર માટે સુકન્યા નીકળશે. સલમાન ખાન સાથે નહીં પણ 1 2 3 નાઇટ સ્ટેન્ડ તારા ક્યુટ અંકલ જોડે. તો હવે વિચારો વિપુલિયાની આ પસંદ કેવી હશે? સુંદર નાજુક નમણી 20-21 વર્ષની અલ્લડ છોકરી. अब कहानी में विपुल चाचा की जवानी में और इस खखड़धज बंगले की खानदानी में एक नया ट्विस्ट आने वाला है. ઓહો, આ તો બધા લક્ષ્મીના ચરણોમાં પડી ગયા. નમસ્તે. પ્લીઝ અંદર આવો ને. એકચ્યુઅલી છે ને અમારું ફેમિલી સવારથી એક્શન મોડમાં હતું, પછી સસ્પેન્સ મોડમાં આવી ગયું હતું, એટલે થોડું સ્લો મોશનમાં છે યુ નો. પ્લીઝ કમ ઇન સાઇડ એન્ડ હેવ અ સીટ. હા પ્લીઝ. આ તો થનાર લક્ષ્મીની મોટી બેન છે ને? ના, આ જ સંજના છે. આને નાની કે મોટી બેન કોઈ જ નથી. જી, મારું નામ સંજના છે, સંજના પારેખ. હું વિપુલને ખૂબ જ ચાહું છું, બહુ જ પ્રેમ કરું છું એને. જો આપ સૌની પરવાનગી અને આશીર્વાદ હોય તો એની સાથે લગ્ન કરવા માંગુ છું. જો હું વિપુલની પત્ની અને આ ઘરની વહુ બનીને આવી શકું તો હું મારી જાતને બહુ જ નસીબદાર સમજીશ. કમાલ છે નહીં? આ ઘરમાં લોકો તને નસીબદાર માને છે ને તું આ ઘરને નસીબદાર માને છે. સોરી પણ તમારી ઉંમર આઈ મીન વિપુલ. હું એ જ કહેવા જતી હતી. હું વિપુલ કરતા પૂરા 7 વર્ષ અને 1 દિવસ મોટી છું. તમારો ફોન વાગતો લાગે છે. ફોન. હા હેલો વાટુકભાઈ. તમારા જ ફોનની રાહ જોતો હતો. શું બે એકની જગ્યાએ બબ્બે પ્લોટ લેવાના છે? હા હા, તો ફાયદાનો સોદો છે. હા હા, કાલે 11 વાગે આવીને આપણે એગ્રીમેન્ટ પાક્કું કરી દઈએ. હા હા. અરે કમાલ થઈ ગઈ. અરે એકની જગ્યાએ બબ્બે પ્લોટ ગયા અને 60,000 નહીં પણ 1.5-2 લાખનું કમિશન થઈ ગયું. અને બોલો તમે લોકો બધા મને ના પાડતા હતા ને કે કોલ નહીં આવે, અને આ તો અભિનંદન. આભાર, ધન્યવાદ. એ મારા મોટા મગજની એક નાની વાત કહું? હા બોલો ને. હું શું કહું છું, તમે 1 મિનિટ અહીંયા આવો ને. નહીં એટલે એ હજી હમણાં જ આવ્યા છે, વાત તો પછી પણ થઈ શકે ને. ઠીક છે, હું મારા અનુભવ પરથી શીખ્યો છું કે કવિતાને ક્યારેય ના નહીં પાડવી, પણ હું તમને ચોક્કસ વાત કહીશ. ઓકે. હા તો બા, બાપુજી, ભાઈઓ, ભાભીઓ અને ભત્રીજી, આ છે સંજના, જેના પ્રેમમાં હું પડ્યો છું. હવે તમારે જે કરવું હોય, જે પૂછવું હોય એ પૂછો. આ તો હીરો ગોગેજી આવ્યો ને કેળનું પાન લઈ આવ્યો. અરે તો ખોજો ડુંગર ને નીકળ્યો ઉંદર. આ તો પ્રેમમાં પડ્યો છે કે વેમમાં? ઓહો, આ વિપુલભાઈ તો રેશમના કપડામાં પગરખા લઈ આયા. ભારે કરી. આ તો મોટો લોચો પડ્યો. એની 2-4 હુરતી આપવાનું મન થાય છે, પણ કોને આપું? હા, હવે મારો વારો. એક સિક્રેટ છે, મને તો આ બધી પહેલેથી ખબર હતી. હા, તો આવી આઉટ ઓફ ધી બોક્સ લવ સ્ટોરી મેં તો ક્યારેય જોઈ નથી. કોમેડી છે, ટ્રેજેડી છે, સસ્પેન્સ છે. અરે બધાના રિએક્શન તો રેકોર્ડ કરવા પડશે ને ચાચુને બતાવવા માટે. 2 મિનિટ ટાઈમ પ્લીઝ. હા બોલ પ્રાચી. હે સુન ના, મારે તારી સાથે વાત કરવી હતી.
અરે પ્લીઝ આઈ એમ વેરી બિઝી ટોક ટુ યુ લેટર હા મેં શું જોયું ખબર છે? સોચ. મારે કાંઈ સોચવાનું નથી એ જ કે તે કાંઈક ન જોવાનું જોયું હશે ઓકે ટેલ મી મોબાઈલ પર જોયું કે લેપટોપ પર અરે સ્ટુપિડ, રસ્તામાં જોયું, રસ્તામાં ખુલ્લા ઠક ઠક પોલીસ પકડી ના ગઈ ના, ઇતના ક્યુટ અંકલ. વિપુલ ચાચો રસ્તા પર ઇમ્પોસિબલ એ જ તો વાત કરું છું. અને saw it with my fucking eyes. કાલે સાંજે. કાલે સાંજે You know, I was so jealous. આખી રાત મેં કેમ સ્પેન્ડ કરી એ મારું મન જાણે છે. who was the girl I don't know that girl. पर ए आना तेरा क्यूट अंकल दोनों हाथ में हाथ डालकर यू नो लवी डवी और फिर पेल मारो ट्री ना थे अपने पार्लर ની સામની સાઈડ માં दोनों ने इधर देखा उधर देखा एंड जस्ट लाइक दैट પેલો ટ્રી પાછળ જતા રહ્યા અને અરે તારા ક્यूट અંકલ કેવી મસ્ત મસ્ત કિસી કરે છે પેલી ચીકની તો આખી જીભોડા મે લઈ લીધી હતી માય what a kiss તું યાર ટ્રી પાછળ શું કરવા ગઈ હતી ના એ તો ને देखने के लिए શું દેખને કે ત્યાં ટ્રીની પાછળ સત્યનારાયણની કથા તો નથી કરતા ને એમ યુ આર એન ઇડિયટ whatever પણ પેલી ચીક છે ને થોડી ઓલ્ડર લાગતી હતી બટ હોટ લાગતી હતી હા અચ્છા સુન ના યાર મારી એક બાર ઇન્ટ્રો કરવાઓ ને તારે અંકલ से मैं भी थोड़ा डेटिंग मीटिंग करूं યુ આર આઉટ ઓફ યોર માઇન્ડ યુ આર ટુ યંગ યાર डोंट बी अ बोर ओके एंड तारा अंकल ओल्डर गर्ल સાથે डेटिंग કરી શકે તો then why not with me why not tell me ચાલ હવે ફોન રાખ હા તો આપણે ક્યાં હતા ઓ હા રિએક્શન્સ રાઈટ ચલો ગેટ રેડી એક્શન મને એ જ વિચાર આવે છે ક્યારનો એ લોકો શું વિચારતા હશે એ લોકો જે પણ વિચારતા હશે ને આપણે બધી બિલ્ડિંગ લગાવી રાખી છે બધી ખબર અહીંયા સ્વાહા થશે એ તને ખ્યાલ છે આપણે પહેલી વખત કેવી રીતે મળ્યા હતા? હા મને યાદ છે તને યાદ છે પણ એ લોકોને યાદ નથી ને આવ આપણે બતાવીએ આવ What the fuck? ए बहन तेरी सॉरी का मैं क्या करूँ क्या करूँ तेरी सॉरी का एक मिनट सॉरी एक मिनट क्या? हाँ? होल्ड ऑन मुझे पता है आप बहुत गुस्से में हैं एंड आपका इंटरव्यू है लेकिन इस हालत में तो आप कहीं नहीं तो आप क्या कर लोगे नो एज एन व्हाट आई मीन टू से इज मेरा घर फर्स्ट फ्लोर पे है तो क्या करूंगा आपके घर पे आके मैं यू आर लुकिंग सो फनी કાર્ટૂન લાગતો હતો કાર્ટૂન તો બહુ બગડી ગયું છે ના આ તારા મોઢાનો મેકઅપ છે પણ આ ધોવું પડશે તો અહીં કોણ મારી માં ધોઈ આપવાની છે હા could you please not be so rude with me I'm trying to be nice to you no ના તો કરું છું હા હું કરું છું હા તું મને વોશરૂમ ક્યાં છે તારું હું ઘરે જાઉં છું જો અહીંયા તારાથી કંઈ થવાનું નથી બરાબર છે હું જાઉં છું ઘરે મારું ઇન્ટરવ્યુ છે એક્ઝેક્ટલી તો ઘરે કેવી રીતે જઈ શકાય હા યાર 12 વાગ્યાનો ઇન્ટરવ્યુ Is that your phone ringing? યા કંપની વાળા પણ છે ને એની हेलो कंपनी तेरी ऐसी की तैसी कविता सिनर्जी कॉर्पोरेशन इंटरव्यू सॉरी हाँ હું આવું છું 5 મિનિટમાં આવું છું હા કવિતા Excuse me if you don't mind. Hello, Kavita? Hi, Sanjana here. Sanjana Parekh. Yeah. Acha, listen, this is my friend and he's in big trouble right now. Could you reschedule the interview for about 2 hours or something? How sweet. Thank you so much. Yeah, certainly. Definitely. Thanks. Bye. કોણ છે તારી બેન છે મને ઓળખે છે હું પણ સેમ બિલ્ડિંગમાં જ કામ કરું છું હેરિટેજ હાઇટ્સ ચલો એક પ્રોબ્લેમ તો સોલ્વ થઈ હવે આનું શું થશે એટલે જ કહું છું ઘરમાં કોઈ નથી શર્ટ કાઢ शर्ट नहीं निकले जवानी पे हमला डायरेक्ट Ew, nonsense. Shut up. Listen to me carefully first. ઘરમાં કોઈ નથી મમ્મી બહાર ગઈ છે યુ ડોન્ટ હેવ ટુ બી વેરી શાય શર્ટ કાઢીને આપ એટલે હું ધોઈને આપું ખોટા વિચારો કરવાની જરૂર નથી તું આમ કરશે ને તો કદાચ હું તારાથી સેફ રહી શકીશ પણ હું પોતાની જાતથી સેફ નહીં રહી શકું કંઈ સમજાયું નહીં સમજાયું ને તો રહેવા દે મારું શર્ટ છે હું કાઢીને આપું છું ને ક્યાં ઉડી નથી જવાનું ઠીક છે ઓકે હું મશીન ઓન કરું છું
ઓ ગોડ, વોટ અ વે ટુ મીટ ને. એબ્સોલ્યુટલી ફિલ્મી. મેં કોઈ દિવસ મારી લાઈફમાં નહોતું વિચાર્યું વિપુલ કે હું કોઈ વ્યક્તિને આવી રીતે મળી શકું. આઈ મીન, તને શું લાગ્યું હતું? મને સાચું કહું, તું એક નંબરની ચાલુ આઈટમ છે. એક્સક્યુઝ મી, હું? યસ, ઘરે કોઈ નથી એનો ફાયદો ઉઠાડીને તે જાણી જોઈને મારા જેવા હેન્ડસમ ક્યુટ છોકરા પર ચા ઢોળી અને એ પણ હોટ પેન્ટમાં આવીને. એક મિનિટ. એ હોટ પેન્ટ નહોતું. હોટ પેન્ટ એનાથી ટૂંકું હોય. હોટ એ, પેન્ટ એ, એ, અમારા છોકરાઓમાં છે ને ઘૂંટણ ઉપર છોકરીઓ કંઈ પણ પહેરે એ બધું હોટ જ લાગે. પછી હોટ પેન્ટ હોય કે હોટ સ્કર્ટ હોય. ઓકે, હા, ઓકે, ફાઇન, વોટએવર. પછી શું લાગ્યું? પછી એમ લાગ્યું મને કે તું જેમ મને મારી નજીક આવીને મને સિડ્યુસ કરવાની છે, અને જ્યારે એકદમ જ નજીક આવી ગઈ ને ત્યારે તો તમે છોકરાઓ શું દર વખતે આવું જ બધું વિચારતા હો છો? એ બધાય દોડ ન થા. તમારા છોકરીઓને છે ને 24 કલાક મગજમાં આ જ બધું ચાલતું હોય છે. હા, અમને તો જ્યારે વિચાર આવે ને ત્યારે જ અમે આવું બધું વિચારીએ. બ્રેકિંગ ન્યૂઝ. આજે ઘરમાં ધરતીકંપ પણ આવ્યો ને સુનામી પણ. એ નાટક બંધ કર, હવે લાઈવ ટેલિકાસ્ટ શરૂ કર. નાના વિપુલિયા, લક્ષ્મી આવી હોય? મેં કોઈ દિવસ લક્ષ્મી જોઈ નથી ને એટલે મને કેવી રીતે ખબર પડે? મારે તો બધા સપના કાચના વાસણની જેમ તૂટી ગયા. એ વિપુલિયા, તને આ શું સૂજ્યું? પ્રેમમાં પડવાનું શું છું? નહીં, એટલે કે આપણી સાત પેઢીમાં કોઈએ પ્રેમ લગ્ન નથી કર્યા ને એટલે તને એવું લાગે છે. પણ વિપુલભાઈ, અમે તમને કેટલી મસ્ત પોઈરીઓ બતાવેલી. હા, તુમ ઘારી ને સુતર ફેણી જેવી, આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવી. પણ તોય આ તો એવું છે ને કે ગધી સે પ્યાર કિયા તો પરી ક્યાં ચીઝ હે. પેલું ફિલ્મમાં બતાય છે ને, ના ઉમ્ર की सीमा हो, सीमा नहीं संजना. અને આ ફિલ્મ નથી, મણિયાર ખાનદાનની આબરૂનો સવાલ છે. અરે રે, અમે તો કેટલી સારી સારી છોકરીઓના માંગા પાછા ઠેલ્યા. હા, એ બધી છોકરીઓ તો હવે આપણને ફાડી ખાશે. આપણી આબરૂના મસ્ત ધજાગરા ઉડાવશે. એ વિપુલિયા, પ્રેમ આંધળો હોય કે ન હોય, તું તો આંધળો જ છે. આટલો મોટો પહાડ જેવો પ્રોબ્લેમ તને દેખાયો નહીં? તમને એક મોટો લોચો બતાવું. આ સંજના છે ને એ મારા કરતા પણ 10 વર્ષ મોટી છે. હવે હું એનો જેઠ થઉં કે દિયર થઉં, અને દિવાળીમાં હું એને ગિફ્ટ આપીશ કે એ મને આપશે? આ ડફોળની વાતમાં દમ કાઢી નાખે એવો દમ છે. હા, હું પણ એ જ વિચારતી હતી કે એટલે એ મારા કરતા 4 વર્ષ મોટા છે તો એ મારા દેરાણી થયા કે જેઠાણી? ના, એટલે મારે એને પગે લાગવાનું કે એ મને પગે લાગશે? नहीं, ये शादी नहीं हो सकती, नहीं हो सकती, नहीं हो सकती. ये शादी नहीं हो सकती. હવે ફાઇટિંગ સિક્વન્સ. ભૂલિયા, તો આજે ગયો, ખેર નથી તારી. આપણો વિપુલિયો છે ને એ 25 નો અને સંજના 32 ની. તું આમ કઈ વાંધો તો ના આવે ને? હું તારી ગર્લફ્રેન્ડ નથી. અને પછી જ્યારે એકદમ નજીક આવી ત્યારે તો તને એ વાંધો નથી કે હું તને પ્રેમ કરું છું, તને એ વાંધો છે કે તું મારા કરતા 7 વર્ષ મોટી છે. अब तेरा क्या होगा विपुलिया? Sony Live. We live to entertain. Download the app.